ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા વિડીયોની અંદર ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થોની ચર્ચા કરી અને સાથે સાથે છેલ્લે આપણે ત્રણેયની એક સાથે થોડી કમ્પેરિઝન પણ કરી અને મેં તમને એવું પણ કહ્યું હતું કે ફેરોમેગ્નેટિકની અંદર એક બી વર્સિસ એચના જે ગ્રાફ છે દેટ ઇઝ વિચ ઇઝ કોલ્ડ હિસ્ટેરેસિસ કર્વ, તો એની હવે અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે, તો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો, આવા આકારનો ગ્રાફ હોય છે એને હિસ્ટેરેસિસ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન તમે વાંચી શકો છો કે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર સમજાવી હિસ્ટેરેસિસ વક્રની સમજૂતી આપો. તો હિસ્ટેરેસિસ વક્રની સમજૂતી આપવા માટે તમને બેઝિકલી સૌથી પહેલા ગ્રાફ કેવી રીતે મળે અને કોના માટે છે તો સમજો. આ એક સોલેનોઇડ છે અને એની સાથે આપણે એક બેટરી જોડી દીધી છે, એટલે તમને ખબર છે કે એની અંદર એક વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આપણો રિયોસ્ટેટ છે જે કરંટને કંટ્રોલ કરે છે. ધીસ ઇઝ અવર ડીસી બેટરી V વોલ્ટની. હવે આમાંથી કરંટ જનરેટ થાય, ધેટ ઇઝ કોલ્ડ I. આ I ને કારણે તમને ખબર છે કે આ I ને કારણે આની અંદર કંઈક ચુંબકીય તીવ્રતા H ડેવલપ થાય. હવે આ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય ને ધેટ ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ Ni. ક્લિયર? તો આ B ઇક્વલ ટુ μ0 ઇન્ટુ Ni શેના પર ડિપેન્ડન્ટ છે? તો કે I પર ડિપેન્ડન્ટ છે. I કોના પર ડિપેન્ડન્ટ છે? V પર ડિપેન્ડન્ટ છે. બેટરીનો સપ્લાય વોલ્ટેજ વધારશો તો I વધશે તો H વધશે તો B વધશે. ક્લિયર? કારણ કે H જે છે ને ધેટ ઇઝ ઇક્વલ ટુ IF, આપણું ઇક્વેશન છે N. આવું ઇક્વેશન આપણે ભણી ગયા મેગ્નેટાઇઝેશનની તીવ્રતાની અંદર, બરાબર? તો આ ચુંબકીય તીવ્રતા જે છે એ આ વિદ્યુત પ્રવાહ પર ડિપેન્ડન્ટ છે અને વિદ્યુત પ્રવાહ પર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ડિપેન્ડન્ટ છે. અરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ડિપેન્ડન્ટ છે, બરાબર? તો બધા એકબીજા સાથે કોરિલેટેડ છે. હવે આપણે આ ગ્રાફ કોનો છે? તો કે આ સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I. તો કેટલું ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે? B ઇક્વલ ટુ μ0 ઇન્ટુ Ni. હવે આ સોલેનોઇડની અંદર અહીંયા એક એવો ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દીધો છે, એક લોખંડની પટ્ટી મૂકી દીધી છે, એવું સમજો. સમજ્યા? આની અંદર એક લોખંડની પટ્ટી મૂકી દીધી છે. હવે આ લોખંડની પટ્ટી માટે આ જે ચુંબકીય ક્ષેત્ર જે સોલેનોઇડ ઉત્પન્ન કરે છે એ આ લોખંડની પટ્ટી માટે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. અને ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો તમે ભણી ગયા આપણે કે પદાર્થની અંદરના વિસ્તારમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે એક પરિણામી બીજું ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય ને જે પદાર્થ છે પદાર્થ કંઈક મેગ્નેટાઇઝેશન ધારણ કરે ને પદાર્થ જે છે એ ચુંબક તરીકે વર્તે. આ બધું ભણી ગયા. ક્લિયર? આ થિયરેટિકલ છે. હવે આપણે આ I વધારીએ છીએ તો H વધે છે તો B વધે છે. તો B અને H વચ્ચેનો રિલેશન કેવો છે એ આપણને આ હિસ્ટેરેસિસ કર્વ આપે છે. ક્લિયર છે? તો આ હિસ્ટેરેસિસ કર્વ કોનો છે? સોલેનોઇડની અંદર મૂકેલો એક એવો પદાર્થ કે જે ફેરોમેગ્નેટિક છે અને ફેરોમેગ્નેટિક પદાર્થ પર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારીએ આપણે, એટલે કે H વધારીએ તો B માં શું ચેન્જીસ આવે છે, કે B વધારીએ તો H માં શું ચેન્જીસ? આ બધા એકબીજા સાથેનો રિલેશન્સનો સંબંધ, એમની B અને H વચ્ચેનો સંબંધ આપણે તપાસવા જઈ રહ્યા છે, જે પ્રેક્ટિકલી પૂરું થઈ ગયેલું છે, પ્રૂવ છે. આપણે માત્ર એનો અભ્યાસ કરવાનો છે, બરાબર? તો હવે આપણે આ પદાર્થને સોલેનોઇડમાં મૂકીએ. સોલેનોઇડમાં આપણે વિદ્યુત પ્રવાહ વધારીએ. હવે તમે સમજો કે વિદ્યુત પ્રવાહ આપણે વધારીશું, I વધારીશું તો B વધશે અને B વધશે તો H માં શું ચેન્જીસ આવે છે? H માં ચેન્જીસ વધશે તો B માં શું ચેન્જીસ આવે છે? કારણ કે એકચ્યુઅલી I વધે તો B એમને એમ નથી વધતું. સમજો, I વધે છે તો બેઝિકલી H વધે છે અને H વધે છે એટલે B વધે છે. તો H માં વધારો કરીએ તો B માં કેવી રીતનો ચેન્જીસ થાય છે? શું આ વધારો જે છે સુરેખ છે કે નહીં? આ બધો રિલેશન્સ આપણે અહીંયા અત્યારે ભણવાનો છે. ઓકે, ચાલો. તો હવે હિસ્ટેરેસિસ કર્વ ઉપર આપણે જઈ રહ્યા છીએ, તો ધ્યાનથી દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. તો અત્યાર સુધી હવે સમજી લો કે સોલેનોઇડ હતો, અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દીધો છે, હજુ સ્વિચ ચાલુ કરી નથી. ધેટ મીન્સ કે I 0 છે તો H 0 છે તો B 0 છે. અત્યારે પદાર્થની અંદર કોઈ પણ પ્રકારનું મેગ્નેટાઇઝેશન નથી, પદાર્થમાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર નથી.
એ બિંદુ એટલે આપણું ઓ બિંદુ. ધ્યાન આપજો, ધ્યાન રાખજો. ઓ અત્યારે પદાર્થ આપણો ક્યાં છે? ઓ બિંદુ પર છે. આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એ ફેરોમેગ્નેટિક પદાર્થ હું બતાવું છું તમને, જોજો ધ્યાનથી. ઓ બિંદુ પાસે પદાર્થ કેવો હોય? તો હવે હું તમને ખાલી સમજાવું છું, જોજો ધ્યાનથી. ઓ બિંદુ પાસે પદાર્થ કેવો હોય? ઓ બિંદુ એટલે પદાર્થની અંદર સેટ પણ ચુંબકીય ક્ષેત્ર નથી, તો એની અંદર અત્યારે મેં છે ને મિત્રો આની અંદર 4 જ ડોમેન બતાવ્યા છે, રાઈટ? સમજવા માટે ઓ બિંદુ પાસે અત્યારે મેં 4 ડોમેન બતાવ્યા છે. 4 ના હોય, ઘણા હોય, પણ સમજવા માટે ઓ બિંદુ પાસે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એનું બંધારણ અત્યારે આવું છે. તમે જોઈ લો. આની અંદર 10^11 10^11 10^11 10^11 બધા જ. આની અંદર જેટલી ડાયપોલ મોમેન્ટ છે 10^11 ની આ તરફ, તો આની અંદર એ બધાની ઓપોઝિટ, એટલે બંને એકબીજાની ઇફેક્ટ નલિફાય, આ બંને એકબીજાની ઇફેક્ટ નલિફાય, તો અંદરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર નથી. ક્લિયર? હવે આપણે શું કરીએ છીએ કે પ્રવાહ ચાલુ કરીએ છીએ. હવે સમજો, આ ઓ બિંદુ પાસે પદાર્થની પરિસ્થિતિ, પદાર્થનું બંધારણ આવું હોય. ઓ બિંદુ પાસે ધ્યાનથી જોજો, ઓ બિંદુ પાસે પદાર્થનું બંધારણ બતાવું છું. હવે શું કરીએ છીએ કે હવે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે હવે I વધારીએ છીએ. શું થશે? I વધારીએ છીએ તો વધારીએ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે B જે છે એ આ ડિરેક્શનમાં નિર્માણ પામે છે. B ની દિશા, આ B એટલે કયું? ઉત્પન્ન થતા B ની દિશા. ઉત્પન્ન થતા B ની દિશા આપણને આ મળે. હવે તમે જુઓ કે આ ઓ બિંદુ પાસે આ પદાર્થ હતો, એટલે આ ફેરોમેગ્નેટિક પદાર્થ અંદર જે મૂક્યો છે એનું બંધારણ આ છે ઓ બિંદુ પાસે. હવે આપણે પ્રવાહ વધારીએ છીએ, સપ્લાય વોલ્ટેજ ચાલુ કર્યો, સપ્લાય વોલ્ટેજ 2 વોલ્ટ 4 વોલ્ટ 6 વોલ્ટ કરીશું તો I ની વેલ્યુ વધશે. I ની વેલ્યુ વધતી જશે એટલે H ની વેલ્યુ વધતી જશે, અને H વધે તો આ B જે છે એ B નું મૂલ્ય પણ વધે. પણ આ વધારો સુરેખ નથી. તમે જુઓ એ ગ્રાફ મિત્રો આપણને આવો મળે છે. H વધે છે તો B ની વેલ્યુ પણ વધે છે, પણ એ વધારો સુરેખ નથી. એટલે જુઓ, I વધે તો H વધે, H વધે તો B વધે, પરંતુ આ વધારો સુરેખ નથી. આ વધારો સુરેખ નથી. અને જુઓ ધ્યાનથી, B વધતું જશે, અને એ બિંદુ પાસે B જે છે B એ મહત્તમ બને, અને આ જે સ્થિતિ છે આ સ્થિતિ મહત્તમ થઈ જાય એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ક્રિએટ થાય. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિમાં આવે. આ માત્ર સમજૂતી છે. આ વસ્તુ એક્ઝામની અંદર જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે આ લખવાનું, આ ડિટેલમાં આકૃતિ દોરીને લખવાનું નથી. ટેક્સ્ટબુકની અંદર માત્ર 4 લીટીમાં વસ્તુ આપી દીધી છે. પછી અહીંથી શરૂઆત કરવાની. આકૃતિ પણ એક્ઝામમાં ડ્રો કરવાની જરૂર નથી. ડિસ્ક્રિપ્શન મેઇન છે. ગ્રાફિકલ એનાલિસિસ. ઓ બિંદુ પાસે પદાર્થમાં સહેજ પણ ચુંબકીય ક્ષેત્ર હાજર નથી, અને હવે જ્યારે તમે બેટરીમાંથી પ્રવાહ પસાર કરશો અને જેમ જેમ I વધશે એમ H વધશે, ને H વધશે તો એમ ચુંબકીય ક્ષેત્ર B વધશે, અને H ની સાથે B નો વધારો સુરેખ નથી, અને એ બિંદુ પાસે આ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને અને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની સ્થિતિમાં આવે છે. ધેટ મીન્સ કે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ જે છે એ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની સ્થિતિ થઈ. ક્લિયર? અહીંયા સુધી કોઈને ક્લિયર? અહીંયા સુધી બધા ક્લિયર? ઓકે, રાઈટ. હવે સાંભળજો, એ પાસે આકૃતિ કેવી બનશે? આ ઓ બિંદુ પાસે આ આકૃતિ હતી, તો એ બિંદુ પાસે આકૃતિ કેવી હોય? તો બતાવું છું તમને. જુઓ, એ બિંદુ પાસે મિત્રો આ પરિસ્થિતિ બને ને ત્યારે એ બિંદુ પાસે આકૃતિ મિત્રો આવી બને. બધા ડાયપોલ્સ, બધા ડોમેન્સ ડાયપોલની દિશામાં ગોઠવાઈ જશે. ધીસ ઇઝ ધ ફિગર ઓફ ધ ઓબ્જેક્ટ એટ પોઈન્ટ A. એ બિંદુ પાસે પરિસ્થિતિ, આ ઓ બિંદુ પાસે પરિસ્થિતિ.
ક્લિયર ક્લિયર હવે આ તમે જુઓ આ મેં આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બને ધેટ ઇઝ બી એટલે અહીંયા હવે સાંભળજો આ હવે સાંભળ હવે જ બધું જ અગત્યનું છે હવે તમે બી વધાર અહીંયા સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન તમે ભણી ગયા સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળે પછી પણ જો તમે એચ વધારશો એટલે કે આઈ વધારશો તો કોઈ ફરક પડશે નહીં એટલે હવે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન પછી પ્રવાહ વધારવાનો કોઈ મતલબ નથી હવે બીજી વસ્તુ બીજો પોઈન્ટ હવે એ બિંદુ પછી હવે જો પ્રવાહ ઘટાડવામાં આવે એટલે રિવર્સ પ્રોસેસ થાય એટલે પ્રવાહ ઘટાડો એટલે એચ જ ઘટે ને એચ ઘટે એટલે તમે પાછા આવો છો તમે પાછા આવશો આ માર્ગ પર તમે પાછા આવશો તો શું થશે તો જ્યારે જો પ્રવાહ ઘટાડવામાં આવે જો આ પરિસ્થિતિ હતી પછી આ પરિસ્થિતિ આવી હવે અહીંથી પ્રવાહ ઘટાડો તો આ પરિસ્થિતિ આવી જોઈએ પણ આવતી નથી એટલે જો પ્રવાહ ઘટાડવામાં આવે તો પુનઃ જેવું ડોમેન બંધારણ મળતું નથી કેમ તમે જુઓ અહીંથી પાછા આયા મિત્રો આપણે આયા પાછા અહીંયા એચ ઘટાડતા ગયા અહીંયા આવશે ત્યારે એચ 0 થશે અને જ્યારે એચ 0 થશે ત્યારે એની અંદર એચ 0 હતો ત્યારે બી 0 હતો પણ જ્યારે એનામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવી ગયું પછી તમે જ્યારે એનો પ્રવાહ એચ ઘટાડતા જશો એચ ઘટાડતા જશો એચ ઘટતો જશે ત્યારે બી 0 થવો જોઈએ પણ થતો નથી એનામાં બી કાયમ માટે કંઈક રહી જાય છે એનો મતલબ એ કે H0 થશે પણ B0 થતું નથી કયા બિંદુ પાસે સ્મોલ બી બિંદુની વાત કરું છું અને સ્મોલ બી બિંદુ પાસેની મિત્રો હું તમને પરિસ્થિતિ બતાવું તો સ્મોલ બી બિંદુ પાસેની પરિસ્થિતિ તમને આવી મળશે એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતા અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી છે ઓછી છે કારણ કે એ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું 1.5 ટેસ્લા હતું સમજો એ પાસે ચુંબકીય ક્ષેત્ર 1.5 ટેસ્લા હતું પણ જ્યારે તમે H0 કરી દેશો ત્યારે એનામાં ચુંબકીય ક્ષેત્ર 0 નથી 1.25 ની આજુબાજુ છે 1.5 અને 1 ની વચ્ચે 1.25 ધેટ મીન્સ કે 1.25 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આની અંદર પરમેનન્ટ રહી જાય છે રાઈટ એનો મતલબ એ કે H0 થાય ત્યારે પદાર્થમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર એટલે કે કંઈક ડાયપોલ મોમેન્ટ કાયમ માટે રહી જાય છે અને H બરાબર 0 પાસે બી નું જે મૂલ્ય છે મિત્રો એ મૂલ્યને રિટેન્ટિવિટી કહેવામાં આવે છે રિટેન્ટિવિટી અને આપણા ગ્રાફની અંદર રિટેન્ટિવિટીની વેલ્યુ કેટલી છે 1 અને 1.5 ની વચ્ચે ધેટ ઇઝ ઓલમોસ્ટ 1.2 ટેસ્લા મળે છે અને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન પાસે આ ઓલમોસ્ટ કેટલું મળે છે 1.5 ટેસ્લા મળે છે હવે તમે જુઓ કે પ્રવાહ તમે આ પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ લાગુ પાડ્યું તો વધારતા ગયા આઈ નો પ્રમૂલ્ય વધારતા ગયા h વધતું જશે અને એક વખતે મેક્સિમમ ગેઇન કરી લેશે 1.5 પછી ઘટાડશો તો એ 0 થવું જોઈએ એટલે પાછો આ માર્ગે આવવો જોઈએ એનો મતલબ કે પ્રતિવર્તી નથી એઝ પર કેમિસ્ટ્રી લેંગ્વેજ તો આ પાછો બી પર આવે છે અને બી પર આવે છે ત્યારે તમારે યાદ રાખવાનું છે એનામાં કંઈક ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કાયમ માટે રહી જાય છે અને that is why it is called the retentivity અને એની સંજ્ઞા છે that is capital R આનો મતલબ એ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર I0 H0 કર્યો એટલે મિત્રો I0 કર્યો અને I0 કર્યો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કર્યું પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કર્યું ત્યારે છતાં પણ એના ડોમેન્સ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત ગોઠવાતા નથી ક્લિયર અહીં સુધી બધા જ ક્લિયર ઓકે ફાઇન હવે ધ્યાનથી જુઓ હવે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે જોજો હજુ આપણો કરો પૂરો થયો નથી
હવે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, એનો મતલબ કે આ બેટરીનો પ્લસ છેડો અહીંયા હતો, માઇનસ હતો, તો હવે આપણે બેટરીની સંજ્ઞા ચેન્જ કરીએ છીએ, દેટ ઇઝ આવી કરીશું. એટલે આઈ ની વેલ્યુ, આઈ ની ડિરેક્શન ચેન્જ, અને આઈ ની ડિરેક્શન ચેન્જ એટલે તમે જુઓ કે અહીંયા લખીએ છીએ આ પ્રવાહની એક દિશા, અને આ જે છે પ્રવાહની બીજી દિશા. ક્લિયર? આ જે છે પ્રવાહની એક દિશા અને આ જે છે પ્રવાહની બીજી દિશા. હવે જોજો પ્રવાહની, હવે આપણો પદાર્થ આ પોઝિશનમાં છે, અત્યારે બી પાસે છીએ આપણે, અને હવે પ્રવાહની દિશા આપણે ઉલટાવી દીધી. મિત્રો, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે અને ત્યારબાદ આઈ નું મૂલ્ય વધારવામાં આવે તો શું થશે? તો કે ઓપોઝિટ ડિરેક્શનમાં ચુંબક, હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા હવે બદલાઈ જશે, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હવે આ ડિરેક્શનમાં આવશે. ક્લિયર? અને તમે વિદ્યુત પ્રવાહની દિશા મિત્રો તમે હવે વધારતા જશો, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જશો, તો અંદરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે કેટલું હતું, કંઈક હતું 1.2 ટેસ્લા હતું, એ જ્યાં સુધી શૂન્ય નહીં થાય ત્યાં સુધી આ ડોમેન જે છે બધા ઉલટાઈ જશે. પ્રવાહ શૂન્ય ન થાય ત્યાં સુધી ત્યાં સુધી આ ડોમેન ઉલટાવાની પ્રક્રિયા થશે ને ડોમેન બધા ઉલટાઈ જશે. એટલે બી માંથી પાછા તમે અહીંયા તમે આવો છો, જો તમે આઈ વધારો છો ત્યારે બી, અત્યારે તમારી પાસે આ પરિસ્થિતિ છે, અને હવે શું થશે? હવે તમારી પાસે એચ તમે વધારતા જશો, વધારતા એક આવશે કે એનું ચુંબકીય ક્ષેત્ર જે છે 0 થઈ જશે અંદરના વિસ્તારમાં. અહીંયા કંઈક છે તો જુઓ, અહીંથી પ્રવાહ વધાર્યો અને આ એક મૂલ્ય એવું આવે છે, આઈ નું મૂલ્ય વધારવામાં આવે, પરિણામે એચ વધશે, અને એચ ના કોઈ એક મૂલ્યએ બધા ડોમેન અસ્ત વ્યસ્ત ગોઠવાય અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનાવશે. ક્લિયર? તો અહીંયા જુઓ, આ બિંદુ પાસે એચ નું મૂલ્ય 0 છે, અરે એચ નું મૂલ્ય કંઈ છે, પણ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તો સી, આ પોઈન્ટ છે આપણું સી, તો સી પાસે હું તમને ખાલી આકૃતિ બતાવું. સી પાસે આકૃતિ આવી હશે, સોરી આમ હતી ને આપણી આકૃતિ, આ આકૃતિ હતી, તો સમજો ને આ આકૃતિ છે ને, સી પાસે આકૃતિ આવી હશે, આને ભૂસી નાખજો, આવી હશે. આ જ બની જશે, બરાબર? તો યાદ રાખજો કે સી બિંદુ પાસે બી શૂન્ય થાય ત્યારે એચ ના કોઈ મૂલ્યને, એટલે એચ નું જે મૂલ્ય મળે તેને કોઅર્ઝિવિટી કહેવામાં આવે છે. કોઅર્ઝિવિટી કહેવામાં આવે. અને એ વખતે આ જે વેલ્યુ છે એ આ જો આ 100 છે ને એનાથી ઓછો છે તો ધેટ ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ 90 એમ્પિયર પર મીટર આકૃતિ પરથી તમને મળે છે. ક્લિયર? હજુ તમે અહીંયા જ આવ્યા છો, ક્લિયર થાય છે ને? તો ઓ પાસે તમે આ હતા, પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર વધારતા ગયા આ ડિરેક્શન ની અંદર, તો અહીંયા આયા, પાછું ઘટાડ્યું તો રિટેન્ટિવિટી મળ્યું, અહીંયા આવ્યું તો કોઅર્ઝિવિટી મળ્યું. હવે પેજ ભરાઈ ગયું છે, પોઝ કરીને આટલી વસ્તુ લખતા જજો, આગળનો મુદ્દો આપણે જોઈએ છીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે પેલું આગળનો પોર્શન તો તમે લખી લીધો છે. હવે આપણે અહીંયા હતા
તો આ જે પોઈન્ટ છે એ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનનો પોઈન્ટ છે. રિપીટ કરી લઈએ ફટાફટ. આ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનનો પોઈન્ટ છે. આ જે બી પોઈન્ટ છે ધેટ ઇઝ કોલ્ડ રિટેન્ટિવિટી. સી પોઈન્ટ છે ધેટ ઇઝ કોલ્ડ કોઅર્સિવિટી. બરાબર. તો સી પોઈન્ટ સુધી તો તમે લોકો આવી ગયા. સી બિંદુ પાસે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. સી ની આકૃતિ પણ મેં તમને બતાવી દીધી, તમે ડ્રો પણ કરી હશે. ખાલી સમજવા માટે એ આકૃતિ એક્ઝામમાં ડ્રો નહીં કરો તો ચાલશે. હવે શું થાય છે, તમે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી નાખી, પ્રવાહની દિશા બદલી નાખી એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ ગઈ. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું. પછી તમે પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધારતા ગયા એટલે જે મેગ્નેટાઇઝેશન થયું હતું 1.2 ટેસ્લાની આસપાસ એ બધું નલિફાઈ થઈને અહીંયા આવ્યા એટલે 0 થઈ ગયું. હવે તમે પાછા પ્રવાહની દિશા ઓર વધારતા જાઓ. પ્રવાહનું મૂલ્ય, સોરી નોટ દિશા, પ્રવાહનું મૂલ્ય હજુ વધારો તો શું થાય? તો વધારતા જશો, પ્રવાહનું મૂલ્ય વધારતા જશો તો અગેન સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવ્યું ડી પોઈન્ટ પાસે, પણ ડિરેક્શન ઓપોઝિટ છે. એટલે એ બિંદુની તમે ફિગર જોઈ હોય તમે તો એ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ તરફ હતું, તો ડી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. તો પ્રવાહનું મૂલ્ય ઓર વધારવામાં આવશે તો બી પણ ઉલટી દિશામાં વધતું જશે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી પણ ઓપોઝિટ ડિરેક્શનમાં વધતું જશે. એનો મતલબ એ કે પ્રવાહનું મૂલ્ય હજુ વધારવામાં આવે તો બી જે છે તે પણ વિરુદ્ધ દિશામાં વધતું જાય અને આલેખમાં કયું બિંદુ છે? સ્મોલ ડી. ડી બિંદુ પાસે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન અચીવ કરે, પ્રાપ્ત કરે. અને હજુ તમે બદલાયેલી વિરુદ્ધ દિશામાં જે ડિરેક્શન ચેન્જ કરી, ડિરેક્શનમાં હજુ તમે આઈ વધારશો, એચ વધારશો તો કોઈ ફરક નહીં પડે. ક્લિયર થાય છે ને? તો આ વખતે જે આપણને મેગ્નેટાઇઝેશન જે ઓલમોસ્ટ કેટલું છે ધેટ ઇઝ 1.5 ટેસ્લા, એટલે ધેટ ઇઝ બી જે છે ધેટ ઇઝ નિયરેસ્ટ ઇક્વલ ટુ 1.5 ટેસ્લા આપણને મળે છે. તો ડી બિંદુ પાસે આપણી આ ફિગર કેવી બને ખબર છે? ડી બિંદુ પાસે ફિગર મિત્રો આવી બને, સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન, ડિરેક્શન કેવી? ઓપોઝિટ. ક્લિયર? અને હવે એચ વધારતા જશો તો કોઈ ફરક નહીં પડે, આ 1.5 ટેસ્લા જ રહેશે. તો હવે આપણે કશું નહીં કરવાનું, અત્યાર સુધી એચ વધારતા, હવે પાછા એચ ઘટાડવાનું શરૂ કરો. ચલો, તો એનો મતલબ એ કે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન પછી અને ત્યારબાદ હવે જો એચ ઘટાડવામાં આવે એચ ઘટાડવામાં, આઈ ઘટાડીશું એટલે એચ ઘટાડીશું ને આપણે, તો આપણને ડીઈ વક્ર મળે. અને ડીઈ વક્ર મળશે તો શું થશે તમે જુઓ તો ડીઈ વક્ર મળશે ત્યારે તમારું એચ 0 થશે. એચ ઘટાડવામાં આવે ત્યારે એચ નું મૂલ્ય 0 થાય ત્યારે મળતા બી ના મૂલ્યને ઓલમોસ્ટ કેટલું મળે છે? ધેટ ઇઝ ઓલમોસ્ટ 1.2 ટેસ્લા મળે છે. આ મૂલ્યને આપણે કોઅર્સિવિટી કહેવામાં આવે છે. ધેટ મીન્સ કે આ પોઈન્ટ જે છે એ પણ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન છે. અને આ જે પોઈન્ટ છે ધીસ ઇઝ અગેન નોન એઝ કોઅર્સિવિટી. ક્લિયર મિત્રો? અને આ રીતે આખું સાયકલ કમ્પ્લીટ થાય. બરાબર? તો એચ નું મૂલ્ય ઘટાડીએ તો એચ નું મૂલ્ય ઘટાડીશું તો પાછા OA વક્ર તરફ આપણે આવતા નથી અને આ વધારતા પાછું એક સાયકલ આપણું અહીંયા પૂરું થશે. સો આ
તો h નું મૂલ્ય ઘટાડીશું તો OA વક્ર પાછો એ જ માર્ગે રચાતો નથી. h ના મૂલ્ય માટે b નું મૂલ્ય એક મળતું પણ નથી, જુદા જુદા મળે છે. તમે જોઈ શકો છો h ના જુદા જુદા મૂલ્ય, b નું મૂલ્ય યુનિક નથી, બદલાતું જાય છે. બરાબર. તો એનો મતલબ એ કે નેક્સ્ટ વેલ્યુ જે છે એ એને આગળના વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. તો આ ધેટ ઇઝ વાય આ જે છે એ હિસ્ટરેસિસ શબ્દ આની પાછળ આપણે વાપરીએ છીએ. રાઈટ. તો અગેન અહીંયા આખો કોન્સેપ્ટ પૂરો થાય છે. અગેન આપણે થિયરી રિપીટ કરી લઈએ, ફટાફટ જોઈ લઈએ. સો ઇટ્સ અ ટાઈમ ટુ રિવાઇઝ. અહીંયા હતા આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું હતું આપણે આ ડિરેક્શનમાં, પ્રવાહ વધતો ગયો, h વધતું ગયું, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવતું ગયું, પ્રવાહ ઘટાડતા આયા તો b 0 થવું જોઈએ પણ થતું નથી, એટલે ત્યાં રિટેન્ટિવિટી મળે. પછી બેટરીની સંજ્ઞા ચેન્જ કરીને પ્રવાહની દિશા બદલી તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ ગઈ. તો બીજી દિશામાં, વિરુદ્ધ દિશામાં જે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થયું એ ચુંબકીય ક્ષેત્ર આપણું કઈ ગયું, પ્રવાહની દિશા ઉલટાઈ એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાયું. તો ઉલટાયેલી દિશામાં h વધારતા જઈશું તો b જે છે ઘટતું જશે, કારણ કે એ ઓલરેડી આ પરિસ્થિતિમાંથી ઘટાડે છે. તો એને આ બનાવે છે B2C વક્ર એટલે B2C ફિગર. અને ત્યાં ઘડી આપણને અગેન આપણને શું મળશે? અહીંયા ઘડી આપણને શું મળશે? તો કે h 0 થાય એટલે કોઅર્ઝિવિટી મળે. અહીંયા ઘડી h 0 થાય ત્યારે મળતું b ની જે વેલ્યુ, b 0 થાય ત્યારે મળતી h ની જે વેલ્યુ છે એને કોઅર્ઝિવિટી કહીએ છીએ. પાછી ડિરેક્શન વધારતા પાછું I વધારતા જઈશું એટલે h વધશે તો પાછું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળશે વિરુદ્ધ દિશામાં. અને આ રીતે પાછો આખો એક સાયકલ તમારું કમ્પ્લીટ થશે. તો મિત્રો આ જે છે ફેરોમેગ્નેટિક પદાર્થની બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સિસ્ટમ છે. ક્લિયર? અને મેં તમને કહ્યું હતું કે જો આ જે છે ને આ રિટેન્ટિવિટી છે, આ રિટેન્ટિવિટી છે. બરાબર. હવે અને આ જે છે કોઅર્ઝિવિટી છે. હવે જેમ આ ગ્રાફ, આ દાખલા તરીકે જેમ પહોળો થાય ને, આ હિસ્ટેરેસિસ સાયકલ જેટલું પહોળું થાય ને તો એ તમારું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મળે, અને પાતળું થાય તો એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મળે. તો એની ચર્ચા આપણે કરી નાખેલી છે. રાઈટ. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તમને ખબર છે આવો જ્યારે મળે, આવું મળે તો આની હિસ્ટેરેસિસ સાયકલ પહોળી છે. તો એનો મતલબ કે આ જે પદાર્થ છે એ હાર્ડ ફેરોમેગ્નેટિક જ હોય. ઓકે. અને જ્યારે હિસ્ટેરેસિસ સાયકલ પતલી હોય, આવી પતલી હોય, સાંકડી હોય તો એ સોફ્ટ ફેરોમેગ્નેટિક છે. મિત્રો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો છે એ જે છે એ કાયમી ચુંબક બનાવવા માટે થાય, અને આ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવામાં થાય ઉપયોગ. ક્લિયર? બીજું કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો આપણે એવું કહીશું કે એ લાંબા સમય સુધી પોતાનામાં ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે. આ બહુ ઓછા સમય માટે ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે. તમને એવું લાગશે ભાઈ હિસ્ટેરેસિસ કર્વ જે છે એનો યુઝ શું? ભાઈ આ હિસ્ટેરેસિસ કર્વ જો આપણને છે ને દાખલા તરીકે કયા પદાર્થને ઇલેક્ટ્રોમેગ્નેટિક બનાવવાને, કયા પદાર્થને કાયમી ચુંબક બનાવવા કેવી રીતે ખબર પડે? તો એને પેલા સોલેનોઇડની અંદર નાખવાનું, એનું હિસ્ટેરેસિસ સાયકલ, એની રિટેન્ટિવિટી, કોઅર્ઝિવિટી ફાઇન્ડ આઉટ કરવાની, એના પરથી નક્કી કરવાનું કે જેની રિટેન્ટિવિટી વધારે મળશે એને હાર્ડ ફેરોમેગ્નેટિક એટલે કાયમી ચુંબક બનાવવા માટે વાપરશે, અને ઓછી મળશે તો એને ઇલેક્ટ્રોમેગ્નેટિક બનાવવા માટે વાપરશે. એટલે હિસ્ટેરેસિસ વક્ર કાયમી ચુંબકો બનાવવા માટે કે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે એ એવા દ્રવ્યોને શોધવામાં મદદરૂપ કરે છે. ક્લિયર થાય છે? તમને એવું થાય સાહેબ આ હિસ્ટેરેસિસ કર્વનો યુઝ શું? ભાઈ હિસ્ટેરેસિસ કર્વ જે છે, હિસ્ટેરેસિસ વક્ર પરથી કાયમી ચુંબકો બનાવવા માટે યોગ્ય દ્રવ્યો શોધવામાં મદદ મળે છે. રાઈટ. અને આ યાદ રાખજો, બહુ જ અગત્યનું સેન્ટેન્સ કે હિસ્ટેરેસિસ, એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય, હિસ્ટેરેસિસ વક્ર
કયો હતો? બી વર્સિસ એચ ના વક્ર વડે ઘેરાતું, સ્કેચ પેન ચેન્જ કરી કારણ કે લખવાની મજા નથી આવતી, ચિંતા ના કરશો, કઈ એવું કઈ સ્પેસિફિકલી નથી. હિસ્ટેરિસિસ વક્ર બીએચ જે છે ને મિત્રો, એના વક્ર વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે, તમને એવું પૂછે કે આ ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપે, તો આ ક્ષેત્રફળ જે છે એ નમૂનામાં, એટલે જે પદાર્થ લીધો છે એ નમૂનામાં એકમ કદ દીઠ એક સાયકલ દરમિયાન વ્યય પામતી ઉષ્મા ઉર્જા આપે છે. આ બહુ જ અગત્યનું કી સેન્ટેન્સ છે હિસ્ટેરિસિસ કર્વ માટે, રાઈટ. તો છેલ્લો ટોપિક છે તમારો કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. મિત્રો બહુ મજા આવશે વાંચવાની, તો એ હું તમને મેં એની અંદર તમે જે વાંચશો ને તો આપણે જે કંઈ પણ અત્યાર સુધી ચર્ચા કરી છે ને એ બધી આપણને મળી જશે, રાઈટ. કે કાયમી ચુંબક બનાવવા માટે કેવા પદાર્થો, એક માર્ક્સમાં તમારા ક્વેશ્ચન્સ બને કે કાયમી ચુંબક બનાવવા માટે કયા પદાર્થો સામાન્ય રીતે જોઈએ, તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે કાયમી ચુંબકીય બનાવવા માટે સામાન્ય રીતે એલ્નિકો, કોબાલ્ટ, સ્ટીલ અને એક બીજી બહુ સરસ નામ છે ધેટ ઇઝ ટીકોનાલ, રાઈટ. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક બનાવવા માટે તમારે અહીંયા નરમ લોખંડ સૌથી વધારે વપરાય છે. માઇલ્ડ સ્ટીલ જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? માઇલ્ડ સ્ટીલ. યાદ રાખો કે સોફ્ટ ફેરોમેગ્નેટિકની જે હિસ્ટેરિસિસ સાયકલ છે એ પાતળી હોય, એટલે કે એની પરમિએબિલિટી વધારે હશે ને રિટેન્ટિવિટી ઓછી હશે, બરાબર. જ્યારે આની રિટેન્ટિવિટી વધારે હોય, બરાબર. તો બેઝિક ડિફરન્સ શું છે એ તમે લોકો વાંચજો, બંને એની યુઝ શું છે એ વાંચજો. તો હું તમને એક હોમવર્ક આપી રહ્યો છું અને ધેટ ઇઝ ટોપિક નંબર 5.7 ઇઝ યોર હોમવર્ક, બરાબર. આની અંદરથી 2 માર્ક્સના પ્રશ્નો તો પૂછે, બહુ ઈઝી છે આ ચર્ચા, ચિંતા ના કરો, તમે વાંચશો એટલે તમને કંઈ નવું નહીં લાગે. આપણે અત્યાર સુધી બધી ચર્ચા કરી લીધેલી છે, એ જ મેટર એની અંદર છે, પણ તમારા માત્ર શાંતિથી એને વાંચવાનું છે અને એની અંદરથી જે પોઈન્ટ્સ છે પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા જશો, રાઈટ. એ બધા એમસીક્યુમાં તમને કામ લાગશે. તો આ હતું મિત્રો આપણું હિસ્ટેરિસિસ કર્વ, રાઈટ. તો મળીએ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.